મિત્રો એવો થયો ચમત્કાર, અયોધ્યાના રામલલ્લાનો થયો ચમત્કાર। મળી આવી 1000 વર્ષ જૂની મૂર્તિ નદીમાંથી અને યોગીજી પણ દોડી ગયા। આ બધું જ આપણે આજના વિડીયોમાં આગળ જોશું, તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં। હું તમને જણાવીશ છે સમગ્ર ઘટના શું છે। તો મિત્રો હું તમને જણાવી દઉં કે અયોધ્યાના રામલલ્લા જેવી જ આબેહૂબ મૂર્તિ કર્ણાટકના રાયચૂર જિલ્લામાં કૃષ્ણ નદીમાંથી મળી આવી છે। એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે આ મૂર્તિ 1000 વર્ષ જૂની હોય તેવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે મિત્રો। એટલું જ નહીં મિત્રો, સાથે સાથે એક શિવલિંગ પણ મળી આવી છે। તો કોમેન્ટ સેક્શનમાં જય શ્રી રામની સાથે સાથે હર હર મહાદેવ પણ જરૂર લખજો મિત્રો, કારણ કે આ શિવલિંગ પણ 1000 વર્ષ જૂની હોય તેવી પુરાતત્વ વિભાગે દાવો કર્યો છે। તો મિત્રો જો હું તમને આખી ઘટના જણાવી દઉં કે 7મી ફેબ્રુઆરીના રોજ કર્ણાટકના રાયચૂર જિલ્લાના દેવસુગર ગામની નજીક કૃષ્ણા નદીમાંથી ભગવાન વિષ્ણુની એક પ્રાચીન મૂર્તિ મળી આવી છે અને સાથે સાથે એક શિવલિંગ પણ મળી આવી છે। અને મિત્રો ભગવાન વિષ્ણુની આ મૂર્તિ છે તેની અંદર તમામ 10 અવતારોની આભા દર્શાવવામાં આવી છે। જે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થયેલી રામલલ્લાની મૂર્તિ છે, અસલ તેની સમાનતા ધરાવે છે મિત્રો। અને પુરાતત્વ વિભાગે એવું જણાવ્યું છે કે આ મૂર્તિ 11મી કે 12મી સદી આસપાસ હોવી જોઈએ। અને એમ કહેવામાં આવી રહ્યું છે મિત્રો કે ઇસ્લામિક આક્રમણોથી બચવા માટે આ મૂર્તિને ત્યાં દફનાવવામાં આવી હશે। અને તો મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આપણે મળશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી રામ।